આ વિશ્વ બ્રહ્માંડમાં 3 પ્રકારની શક્તિઓ વિદ્યમાન છે. પહેલી સર્જનની શક્તિ, બીજી પાલન પોષણની શક્તિ અને ત્રીજી સંહારની શક્તિ. આ 3 શક્તિઓ દ્વારા જ આ વિશ્વ બ્રહ્માંડ ચાલી રહ્યું છે. આ જ 3 શક્તિઓ જીવંત સદગુરુની ભીતરમાં હોય છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. અને આ જ 3 શક્તિઓ દ્વારા સદગુરુ શિષ્યનું ઘડતર ઘડે છે. સદગુરુ શિષ્યની આત્માને જન્મ આપે છે. ત્યાં માર્ગે આગળ વધે, પોતાના સ્વરૂપ સુધી પહોંચે તે માટે તેનું પાલન પોષણ કરે છે. અને આ માર્ગમાં વચ્ચે જે પણ અવરોધ આવે, જે પણ નકારાત્મકતા આવે, જે પણ અવગુણો આવે એને દૂર કરે છે, એનો સંહાર કરે છે અને શિષ્યને પરાકાષ્ઠાએ પહોંચાડે છે. આ 3 શક્તિઓ દ્વારા સદગુરુ સાનિધ્યમાં શિષ્ય પરમ કક્ષાને પ્રાપ્ત કરી લે છે. આ માર્ગમાં મહાપુરુષોને, શિષ્યોને, સાધકોને જે મળ્યું તે પ્રયત્નથી નથી મળ્યું, પણ કૃપાથી મળ્યું છે, કરુણાથી મળ્યું છે, પ્રસાદ રૂપે મળ્યું છે. એટલે જ તો આ પરમ તત્વને પામનારા દરેક મહાપુરુષ, દરેક સાધક, દરેક જિજ્ઞાસુ એ વિશ્વ ચૈતન્ય પ્રત્યે કૃતજ્ઞતા દાખવે છે, અહોભાવ દાખવે છે કે ઓહો, આટલી તો અમારી કમાણી પણ ન હતી અને આટલું બધું તમે આપ્યું પ્રભુ. મેં તો ખોબો માગ્યો તો ને દઈ દીધો દરિયો. આવો ભાવ શિષ્યની ભીતર, સાધકની ભીતર હોય છે. અને આ માર્ગે આવીને, કૃપા પ્રાપ્ત કરીને અનાયાસે શિષ્યને જે અનુભૂતિઓ થઈ તે અનુભૂતિઓના આધારે શાસ્ત્રો લખાયા છે, ગ્રંથો લખાયા છે, અનુભૂતિના પુસ્તકો લખાયા છે અને ઘણું બધું લખાયું છે. આ કૃપાને પ્રાપ્ત કર્યા પછી જ્યારે તમારું હૃદય એ પ્રભુ પ્રેમમાં ભીનું થઈ જાય, રસબસ થઈ જાય, તરબોળ થઈ જાય, તમે એ પરમ તત્વમાં વિલીન થઈ જાઓ, ત્યારે આપમેળે જ અનાયાસે જ ભીતરથી જાગૃતિ થવા લાગે છે. અનાયાસે જ ગુરુ કૃપામાં કુંડલીની જાગરણ, ચક્રોનું જાગરણ, આ બધું તો અનાયાસે જ થવા લાગે છે, આપમેળે જ થવા લાગે છે. અને ખબર પડતી નથી કે જાગૃતિ થતા થતા તમે શૂન્ય શિખરે પહોંચી ગયા, એની ખબર પડતી નથી. એટલી આ ગુરુ કૃપા છે, એટલું ગુરુ કૃપાનું મહત્વ છે. આ કૃપામાં થાય, સમર્પણથી થાય. સમર્પણ એટલે ઘણાને સમર્પણનું કહીએ એટલે કોઈ એ ધ્યાન, સાધના, ભજન કઈ જ કરતા ન હોય, બરાબર? અને સમર્પણની વાત આવે એટલે ડાયરેક્ટ અમે તો સમર્પિત છીએ, બસ સમર્પિત થઈ ગયા અમે તો, કે અમારે કંઈ કરવાની જરૂર નહીં, અમે તમને સમર્પિત છીએ. બસ ગુરુ દરબારમાં આવતા હોય એટલે એમ કે બસ અમે તો તમને સમર્પિત છીએ, અમારે કંઈ કરવાની જરૂર નહીં. એ સમર્પણ કહેવાય ના. સાચું સમર્પણ ક્યારે થાય? જપ કરી કરી, ધ્યાન કરી કરી, સેવા, સમરણ, ભજન જેટલું હોય ને એ બધું કરીને જ્યારે તમે થાકી જાઓ, કે આ બધાથી કંઈ મળતું નથી, એકદમ થાકી જાઓ, એ થાકીને તમે અશ્રુ સારી દો કે હે પ્રભુ, હવે તો તું કહે એમ, હવે તારા ભરોસે. અને એ અવસ્થામાં તમારો અહંકાર જ્યારે શૂન્ય અવસ્થાએ પહોંચે
અને શૂન્ય અવસ્થાએ આપમેળે તમારી આત્માનું સમર્પણ થઈ જાય, એ પરમ તત્વ પ્રત્યે સમર્પણ થઈ જાય, એને સમર્પણ કહેવાય. ડાયરેક્ટ બોલે સમર્પણ કહેવાય નહીં. બોલવું અને એ રસ્તે ચાલવું, ઊભા રહેવું, એમાં આસમાન જમીનનો ફરક છે. ખાલી બોલવું કે ભક્તિ કરવી અને ભક્તિ કરવી હકીકતમાં જીવનમાં, એમાં આસમાન જમીનનો ફરક છે. અનુભૂતિની વાત, સત્સંગની વાત, ચક્રોની વાત છે. ત્યાં આના પહેલાના સત્સંગમાં સાંભળ્યું મૂળાધાર ચક્ર ની અનુભૂતિ. મૂળાધાર ચક્ર કેવી રીતે એક્ટિવ થાય ત્યારે શિષ્યને કઈ કઈ અનુભૂતિઓ થાય, બરાબર. હવે આજે મૂળાધારથી ઉપરનું ચક્ર, બીજા નંબરનું ચક્ર, જેનું નામ છે સ્વાધિષ્ઠાન ચક્ર. આ ચક્ર ભીતરમાં તમારા સૂક્ષ્મ શરીરમાં આવેલું છે. ધ્યાન સાધનામાં બેસતા આ ચક્ર નો અનુભવ શિષ્યને થાય છે. ચક્ર છે એવી અનુભૂતિ થાય છે. આ ચક્ર ક્લોકવાઇઝ ઘડિયાળની દિશામાં ફરે છે એવી અનુભૂતિ થાય છે. એ ચક્ર ફરે છે અને ફરતા જ એ ચક્રનો અવાજ પણ શિષ્યને સંભળાય છે. અને જ્યારે એ ચક્ર ધીરે ધીરે ફરે, પહેલા પછી થોડું ફાસ્ટ ફરે, પછી થોડું ફાસ્ટ ફરે, જેમ જેમ એ ચક્ર ફરે તેમ તેમ તે ચક્રની જે પણ નકારાત્મકતા છે એ બહાર નીકળે છે અને ચક્ર શુદ્ધ થાય છે, ચૈતન્ય સ્વરૂપ થાય છે. આ સ્વાધિષ્ઠાન ચક્ર નું તત્વ જળ તત્વ છે. પૃથ્વી તત્વ, જળ તત્વ, આકાશ તત્વ, વાયુ તત્વ, અગ્નિ તત્વ, આ પાંચેય તત્વોમાં અકૂટ ઉર્જા, ચૈતન્ય ઉર્જા રહેલી છે. આ તત્વો પાસેથી તમે ઉર્જા ગ્રહણ કરી શકો છો જો તમારી પાસે કળા હોય તો. આ સ્વાધિષ્ઠાન ચક્રનું તત્વ જળ તત્વ છે. જ્યારે તમે જળના સાનિધ્યમાં જાઓ, સાગરના સાનિધ્યમાં જાઓ, નદી કિનારે જાઓ, સરોવર કિનારે જાઓ, ત્યારે આપમેળે જ તમે આનંદિત થઈ જાઓ છો, ખુશ થઈ જાઓ છો, પ્રસન્ન થઈ જાઓ છો. કેમ? કેમ કે સામે જળ છે અને તમારી ભીતર પણ વધારે પ્રમાણમાં પાણી જ રહેલું છે. અને આ જળના સાનિધ્યમાં જતા, એ જળમાં સ્નાન કરતા તમારી ભીતર જે પણ નકારાત્મક ઉર્જા હોય છે તે દૂર થાય છે અને તમને સકારાત્મક ઉર્જા મળે છે. નદીમાં જો તમે થોડો સમય બેસો અને જો તમે ધ્યાન સાધનામાં હોય, ભીતર ઉતરેલા હોય, તો તરત જ એ જળની અસર, એ જળ તત્વની અસર તમારા સ્વાધિષ્ઠાન ચક્ર પર થશે જ. તમારા સ્વાધિષ્ઠાન ચક્ર પર તમને ઉર્જાનો અનુભવ થશે, ચેતનાનો અનુભવ થશે. એક અલૌકિક અનુભવ તમને પ્રાપ્ત થશે. આ રીતે જળમાં થોડો સમય બેસવાથી, નદીમાં બેસવાથી કે થોડો સમય સાગરમાં બેસવાથી પણ તમારા સ્વાધિષ્ઠાન ચક્રમાં ઉર્જાના સ્પંદનો મળવા લાગે છે. હવે દરરોજે તો કોઈ સાગર કિનારે કે નદી કિનારે જઈ ન શકે, કોઈ વાર અત્યારે તો સમય હોય, પણ જ્યારે તમે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગો, ધ્યાન સાધનામાં બેસો, ત્યારે આ એક પ્રયોગ અવશ્ય કરી જુઓ.
તમે આંખો બંધ કરીને દુનિયાભરના મનુષ્યોને યાદ કરશો, તમારી ભૂતકાળની ઘટનાઓને યાદ કરશો, તમારા ભવિષ્યની ચિંતા કરશો, આમ વિચારશો તેમ વિચારશો કે આમ હોત તો સારું, તેમ હોત તો સારું, ઘણા બધા વિચારો કરી રાખશો. એના સ્થાને બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ઓમ પરમાત્મા મંત્રનું થોડી વાર સ્મરણ કરો અને પછી સાગરનું ચિંતન કરો. વિશાળ મોટો સાગર છે એનું ચિંતન કરો, કોઈ અદ્ભુત દિવ્ય નદીનું ચિંતન કરો, ગંગા માનું ચિંતન કરો, સરોવરનું ચિંતન કરો, માન સરોવરનું ચિંતન કરો, અલગ અલગ જળના જે સ્ત્રોત છે એનું તમે ચિંતન કરો. એ ચિંતન કરતાની સાથે જ તમારી ભીતરમાં જે ગુણ જળ તત્વમાં છે એ સર્વે ગુણ તમારામાં આવવા લાગશે. નિર્મળતા, કોમળતા, સદા વહેતું રહેવું, એ બધા ગુણ તમારામાં આવવા લાગશે અને તમારા સ્વાધિષ્ઠાન ચક્ર પર તમને ઉર્જાનો અનુભવ થશે. આ સ્વાધિષ્ઠાન ચક્ર ગુરુ કૃપામાં જાગૃત થાય છે. ગુરુ કૃપામાં જાગૃત થતા શિષ્યની ભીતર સ્થિરતા આવે છે, તેનું મન સ્થિર થાય છે, સકારાત્મક ભાવ, સકારાત્મક વિચાર તેની ભીતર પ્રગટે છે. સ્વાધિષ્ઠાન ચક્ર એક્ટિવ થતા શિષ્ય ગદ્ય પદ્ય રચનામાં સમર્થ બને છે. જે ગદ્ય પદ્ય રચના કરતા હોય એ તમારે સમજી લેવું કે એનું સ્વાધિષ્ઠાન ચક્ર જાગૃતિમાં છે, પૂર્ણ જાગૃત નથી થયું, શરૂઆતમાં જાગૃતિના માર્ગે છે. જે ગીતો લખતા હોય, સારા ભજન ગઝલ છે, ગરબા છે, જેને આ બધી મહાપુરુષોએ જે રચના કરી છે, એ સ્વાધિષ્ઠાન ચક્ર જાગૃત થાય ત્યારે ગદ્ય પદ્ય રચના થાય છે. ભીતરથી વાણી પ્રગટે છે, ભીતરથી વાણી દ્વાર ખુલે છે. વાંચી વાંચીને, ગોખી ગોખીને, જોઈ જોઈને ભજન લખેલા એવું નહીં, ભીતરથી પ્રગટે, ભીતરથી ફૂટે, ઝરણા ફૂટે. અને ફૂટે ને એટલે પેન ચાલુ થઈ જાય તો બંધ જ ન થાય, એટલો સ્ત્રોત આવે ભીતરથી. તેને કહેવાય કે આનું સ્વાધિષ્ઠાન ચક્ર જાગૃત થયું છે. આ ચક્ર જાગૃત થાય એટલે ભીતરમાંથી એટલું જ્ઞાન પ્રગટે ને, અને એ જ્યારે તમે લખવા બેસો ત્યારે લખવાનું શરૂ કરો, 2-3 કલાક થઈ જાય તો એ તમને ખબર ન રહે. અને શું લખ્યું એ પણ તમે વાંચો ત્યારે ખબર પડે કે મેં આવું લખ્યું. એટલો ઉર્જાનો પ્રવાહ આવે. જ્યારે હું ઉલટી વાણી વાંચું, એનું તત્વાર્થ વાંચું, ત્યારે મને એમ થાય કે આ મેં લખે છે, આટલો તત્વાર્થ મેં લખ્યો છે. હકીકતમાં એવું થાય, કેમ કે ઉર્જાનો આ સ્ત્રોત છે અને આ જ્ઞાન, આ ચૈતન્ય કેટલું બધું વિશ્વ બ્રહ્માંડમાં ભર્યું પડ્યું છે. જ્યાં તમે એ વિશ્વ ચૈતન્ય સાથે જોડાયા ત્યાં જ એ અખૂટ ખજાનો તમને પ્રાપ્ત થયો અને એ ઉર્જા, એ જ્ઞાન બધું તમારામાંથી વહેવા લાગ્યું, લોક કલ્યાણ માટે, જન કલ્યાણ માટે. આ ગદ્ય પદ્ય રચનામાં શિષ્ય સમર્થ થાય છે. તમે ભજન જો તો ભજનમાં પણ પ્યાસ મિલાવવા, મુખડું બાંધવું, નામ ચરણ, આ બધું આપમેળે શિષ્યમાં પ્રગટ થાય છે. સ્વાધિષ્ઠાન ચક્રના દેવતા બ્રહ્મા છે. આ સ્વાધિષ્ઠાન ચક્ર થોડું પણ જો જાગૃત થાય ને તો શિષ્યને, મનુષ્યને કોઈ પણ કારણ વગર આપમેળે ભીતરથી ખુશી,
પ્રસન્નતા, આનંદ આવવા લાગે છે. તે ખુશ જ હોય, 24 કલાક ખુશ જ હોય, હસતો જ હોય, ગાતો જ હોય. તે ઉદાસ હોય જ નહીં. ખુશમાં, આનંદમાં, પ્રસન્ન, બસ સ્થિરતા, ગંભીરતા તેનામાં હોય. હરદમ હસતો ગાતો હોય. આ સ્વાધિષ્ઠાન ચક્ર માં જેને નકારાત્મકતા ખૂબ ભરાઈ ગઈ હોય, ખૂબ નકારાત્મક હોય આ ચક્ર, તે મનુષ્ય ને મનમાં ખૂબ વિચારો આવશે. સવારથી લઈ સાંજ, સાંજથી લઈ રાત, રાત્રે સપનામાં તે વિચારો જ કરશે. આખો દિવસ રાત વિચાર જ કર્યા કરશે. જેને કહેવાય ડિપ્રેશન, તણાવ, અતિ વિચારની સમસ્યા, ઊંઘ ન આવવી, આ બધી સમસ્યાઓ આ સ્વાધિષ્ઠાન ચક્ર ખરાબ થતા મનુષ્યમાં આવવા લાગે છે. અતિ વિચાર, દરેકમાં દોષ જોવા, આ બધી સમસ્યાઓ આ ચક્રમાં નકારાત્મકતા આવતા થવા લાગે છે. આ ચક્ર જાગૃત થતા એક રચનાત્મકતા, ક્રિએટિવિટી મનુષ્યમાં આવે છે. જે પણ ક્રિએટિવિટીમાં હોય એ સમજી લેવું કે સ્વાધિષ્ઠાન ચક્ર પર છે. જેમ કે કોઈ બહુ સરસ પેઇન્ટિંગ દોરતા હોય, કોઈ બહુ સરસ ગાતા હોય, કોઈ બહુ સરસ લખતા હોય, કોઈ બહુ સરસ બોલતા હોય, કોઈ બહુ સરસ બનાવતા હોય, ક્રિએટિવ કરતા હોય, નવું નવું કંઈક કરતા રહેતા હોય, રચનાત્મકતા એ સ્વાધિષ્ઠાન ચક્ર પર છે એવું સમજી લેવું જોઈએ. કુંડલીની શક્તિ જાગૃત થતા મૂળાધાર ચક્ર પછી સ્વાધિષ્ઠાન ચક્ર જાગૃત થાય છે. આ જાગૃત થાય એટલે શિષ્યને અવનવી, અદ્ભુત અને દિવ્ય અનુભૂતિઓ થાય છે, પ્રકાશ થાય છે, જીવનમાં આનંદનો અનુભવ થાય છે. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.